નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. સિંગર આરતી સાંગાણીના નામે ચાલી રહેલા કથિત બુકિંગ કૌભાંડમાં અત્યારે સૌથી મોટું નામ સામે આવી રહ્યું છે એ છે ઓર્ગેનાઇઝર મીત બલરનું. આરોપ છે કે મીત બલરે આરતી કે તેના મેનેજર ઉર્ફે એમના પતિને અંધારામાં રાખીને લાખોનું એડવાન્સ બુકિંગ લીધું છે. દેવાંગ ગોહિલ સાથેની વાતચીતનો ઓડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ક્લિપ પણ અત્યારે આગની જેમ આખા સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. આજે આપણી સાથે ખુદ મિત બલર જોડાયા છે. મિતભાઈ, સ્વાગત છે તમારો લલકાર ન્યૂઝમાં. શું છે આખો મામલો અને શા માટે તમારા પર આટલા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે? એમાં મેડમ એવું છે કે દિવાળી પહેલા જ્યારે આરતીબેન સાંગાણીના અમારા બોન્ડ્સ એવા હતા કે અમે કન્ટિન્યુ એમને ઇવેન્ટ્સ આપતા હતા, તો એ ટાઈમે અમારું પેમેન્ટ હતું કે સુફી નાઇટ હોય તો એમનું 10-12 હજારનું જે કંઈ પેમેન્ટ હતું એ પેમેન્ટ અમે એમને આપતા હતા, અને ઓર્કેસ્ટ્રા એટલે કે રાસ ગરબા હોય તો 15-20 હજારનું પેમેન્ટ સિલેક્ટ કરતા હતા અમે. તો એ બાબતે મેં એમને ડેટ લખાવેલી હતી, મારી 2 ડેટ. એમાં ઓલરેડી મેં જ્યારે એમને ડેટ લખાવી હતી ત્યારે દિવાળી પછી અમારું નક્કી, મતલબ અમે સાથે હતા ત્યારે એમને એવું મેં કીધું કે તમને ટોકન આપીએ એમ. તો આરતીબેને એમ કીધું કે આપણા બોન્ડ્સ એવા છે કે જેથી કરીને ટોકન આપણે જોતું નથી એમ. તો મેં કીધું વાંધો નહીં, ટોકન તમારે ન જોતો હોય તો કાંઈ વાંધો નહીં. મેં એને 1-2 વાર પૂછ્યું કે ટોકન તમને આપી દઉં. તો એમણે એમ કીધું ના ના, ટોકનની સંબંધમાં જરૂર નથી. તો એ બાબતે એમણે ટોકન ન લીધું. પછી જ્યારે આરતીબેન સાંગાણી જ્યારે દિવાળી પછી આ જે કંઈ એમનો પતિ જોડે ગયા દેવાંગ ગોહિલ સાથે, ત્યારે આરતીબેનનો મને એકવાર ફોન આવેલો જ્યારે એમના બધા ઇવેન્ટ્સ કેન્સલ થતા હશે ત્યારે, કે તમારી ડેટનું શું છે. ત્યારે મેં એમ કીધું કે બેન, આપણી ડેટ બધી કન્ફર્મ જ છે અને આપણે પ્રોગ્રામ કરવાના પણ છે. તો ત્યારે એમણે કીધું કે વાંધો નહીં, તો હું તમારી ડેટ લખેલી રાખું છું. તો પછી 1 મહિના પછી એમના પતિનો કોલ આવ્યો દેવાંગ ગોહિલનો. તો એ મને એવું કહે છે કે મિતભાઈ, તમારું પેમેન્ટનું શું છે એમ. તો મેં કીધું અમે આરતીબેન જોડે કામ કરીએ જ છીએ અને અમારી પહેલેથી ડિસ્કશન જ છે જે કાંઈ, કે અમે એને સૂફી હોય તો એટલું પેમેન્ટ કરીએ છીએ અને ઓર્કેસ્ટ્રા હોય તો એટલું પેમેન્ટ કરીએ છીએ. તો ત્યારે એમનું કહેવું એવું હતું કે હવેથી અમારું બજેટ વધી ગયું છે, 55,000 રૂપિયા બજેટ છે સોલોનું, ખાલી સિંગિંગનું 55,000 રૂપિયા બજેટ છે. તો ત્યારે મેં એમને એમ કીધું કે આટલું બધું તો મને ન પોસાય, કારણ કે એ જે પેમેન્ટ લેતા એ બાબતથી મેં પાર્ટી પાસેથી 30,000 રૂપિયા ચાર્જ કરેલો, કે એમને જવાનું અને ટ્રાવેલિંગ બંનેના થઈને 30,000 ચાર્જ કરેલો, કે હું આરતીબેનને 15-20 હજાર આપવાનો હતો પ્લસ ટ્રાવેલિંગ આપવાનો હતો. તો એ બાબતે મેં પાર્ટી પાસેથી 30,000 લીધેલા હતા. તો એ એમ કહેતા 55,000 થશે અને તમારા સંબંધના લીધે 50માં કામ કરી આપીશ. તો મેં કીધું મને તો નો જ પોસાય તોય. તો મેં એમને એમ કીધું તો એક કામ કરો, અમારી બેની થોડીક તકરાર ચાલતી હતી. તો મેં એમ કીધું તો તમે પ્રોગ્રામ મારા કેન્સલ કરી નાખો, મારે જરૂર નથી તમારા પ્રોગ્રામની. અને ઓલરેડી મારી સાથે ઘણા આર્ટિસ્ટ કામ કરે છે, એમને બી ખબર જ છે કે મારું પેમેન્ટ કન્ડિશન કઈ રીતની છે અને કઈ રીતે બધાને પેમેન્ટ આપું છું. અને મેં ઘણા એવા સફળ પ્રોગ્રામ પણ કરેલા છે જે આપ મારી આઈડીમાં નિહાળી શકો છો. અને પાર્ટીના ટોટલી નંબર પણ મારી પાસે છે. બધી જ પાર્ટી મારી સાથે જેન્યુઅન રીતની પાર્ટી છે અને બધી જ પાર્ટી મારી જોડે કામ પણ કરી રહી છે અત્યારે. એટલે એમણે એમ કીધું કે 55,000 પેમેન્ટ થઈ જશે. મેં કીધું તો તમે આપણા પ્રોગ્રામ કેન્સલ કરી નાખો, આપણે પ્રોગ્રામ કરવા જ નથી તમારા. તો પછી આ બાબતે 1-1.5 મહિનો વહી ગયો. પછી મેં મારી જે પાર્ટી હતી એમને મેં એવું કીધેલું કે તમારું ટોકન આવેલું છે મારી પાસે અને જે આરતીબેન સાંગાણી છે એ નહીં આવે. એ વાત મારી પાર્ટી જોડે થઈ. જે દિવસે એમનો પ્રોગ્રામ હતો એ જ દિવસે થઈ, એવું બી નથી કે મેં પહેલા એમને ખાલી જાણ કરી હતી, બરાબર. પછી મેં એ દિવસે પાર્ટીને બીજા આર્ટિસ્ટ આપ્યા. પાર્ટીનો સવારમાં કોલ આવતો હતો ત્યારે મારો જે પર્સનલ નંબર છે એ પાર્ટી પાસે હતો, અને મારો જે સેકન્ડ નંબર છે જે ફોન મારી જોડે હતો અને મારો જે પર્સનલ ફોન છે એ મારો ઓફિસ પર હતો. તો પાર્ટીનો કોલ 3 વાગ્યા સુધી હું રિસીવ નહોતો કરી શક્યો. તો મિતભાઈ, જે આ વિવાદ ચાલુ થયો છે કે સોશિયલ મીડિયા પર દેવાંગ ગોહિલ અને તમારી જે વાતચીતની ક્લિપ વાયરલ થઈ છે, તો એમાં એવું લાગી રહ્યું છે ઓડિયો ક્લિપમાં કે કદાચ તમારી બોલતી બંધ થઈ ગઈ છે. તો શું તમે સ્વીકાર્યું હતું કે તેમની મંજૂરી વગર તમે આ જે બુકિંગ કર્યું છે? નહીં, મેં એમની મંજૂરી વગર બુકિંગ નથી કર્યું, કારણ કે દેવાંગ તો પછી આવ્યો છે. જ્યારે પહેલા આરતી સાંગાણી હતા અને એમને અમે ડેટ પણ લખાવેલી છે ઓલરેડી, અને ડેટ લખાવેલી હતી પણ મેં કેન્સલ કરાવી હતી જ્યારે દેવાંગે મારી પાસે પેમેન્ટની વધારે માંગણી કરી ત્યારે. એમણે એમ કીધું અમારું બજેટ વધી ગયું છે ત્યારે. અને જે ક્લિપ છે એ ક્લિપની પહેલા દેવાંગે એવી ક્લિપ મૂકેલી હતી કે મિતભાઈ બલ્લર કરીને જે પાર્ટી પાસેથી 10 અને 20 હજાર રૂપિયાના ટોકન લઈને ખાઈ જાય છે અને અમારા સુધી ટોકન પહોંચતા નથી. તો મારી પાસે એ બી છે કે મેં પાર્ટી સાથે વાતચીત કરીને પાર્ટીને ટોકન પણ રિટર્ન કરી આપેલું છે.
તો એમના નામ પર પ્રોગ્રામ લઈને પૈસા ખાઈ જશે. એ તો દેવાંગ તો હજી કાલે આવ્યો છે. એની પહેલા આરતીબેન હતા, તો આરતીબેન જોડે અમારી વાત હતી અને પ્રોગ્રામ લખાવતા હતા અને અમારે પ્રોગ્રામના પેમેન્ટ પણ બધાને ક્લિયર જ આપતા હતા. પણ એમણે જે બજેટ વધારવાની વાત કરી એના કારણે મેં એમને ના પાડેલી હતી. તો એ બાબતે દેવાંગે એવો વિડીયો મૂકી દીધો કે હું મિત બલર 10 થી 20 હજાર રૂપિયાના ટોકન એમના નામ પર ખાઈ જાઉં છું. ઓકે, તો મિતભાઈ એમને જે ઓડિયો ક્લિપમાં તમને કહ્યું છે કે તમે હા, પેજમાંથી કંઈક ડિલીટ કરી દેજો અને તમે પણ કહ્યું છે કે તમે પણ આ વિડીયો ડિલીટ કરી દેજો, તો એક્ઝેક્ટલી એ કયા વિડીયો વિશેનો વિવાદ હતો? એમાં એવું છે, એમણે જ્યારે પહેલો વિડીયો મૂક્યો કે મિતભાઈ 10 થી 20 હજારના ટોકન અમારા નામ પર લઈ લઈને ખાઈ જાય છે, તો મારા ફેમિલી ઇસ્યુના લીધે મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે આ વિડીયો ડિલીટ મારી દો. કારણ કે આ જે વસ્તુ હું કરતો જ નથી, મારું કામ પૈસા ખાવાનું નથી, હું ટોટલી શો કરું છું, હું એક ઓર્ગેનાઇઝર છું, તો હું પાર્ટી પાસેથી ટોકન લેતો જ હોઉં છું. ટોકન વગર કામ પણ નથી જ કરતો, એ બી હું કહું છું 30% એડવાન્સ ટોકન લઉં છું અને પછી જ કામ કરું છું. તો પાર્ટીનું કામ પણ કરું છું અને ટોકન પણ લઉં છું, પણ એનો મતલબ એવો નથી કે હું એમને ટોકન નથી આપતો કે હું એમના પૈસા ખાઈ જાઉં છું. તો મેં એમ કીધું કે આ મારી ઇમેજ પર ઇફેક્ટ આવી શકે. બધા પાર્ટી જો તો લોકો જે મારી જોડે કામ કરે છે એમને તો ખબર જ છે મિતભાઈનું કામ કેવું છે, પણ જે મને અગાઉ પાર્ટી જે મળવાની છે, આવતી સિઝનમાં મારે જેમની જોડે કામ કરવાનું છે, એમના મગજમાં એક બીજો વિચાર આવે. તો મેં એમને એ કીધેલું, તો એણે મને એવું કીધું કે હું તમને કોલ કરું છું અને એમાં તમે મારી માફી માંગી લો એટલે હું તમારો વિડીયો ડિલીટ કરી દઉં. તો મેં કીધું ભાઈ વાંધો નહીં, મને ભાઈ લોકો જોવે એની કરતા તારી માફી માંગવામાં મને કોઈ વધારે ઓલું નહીં થાય. હું ખોટો નથી એટલે હું માફી માંગી લઈશ, બરાબર. તો એમણે કેવું એવું છે કે માફી માંગી લો. તો જ્યારે મેં એમની પાસે આજીજી કરીને માફી માંગી છે, ત્યારે એમણે પછી વિડીયોના લાસ્ટમાં તમે પણ સાંભળી શકો છો, એ એવું કહે છે કે હવે હું આવડો આ વિડીયો પહેલો વિડીયો ડિલીટ મારીને આ વિડીયો મારી સેફટી માટે મૂકું છું એમ. તો એમાં તો એમની શેની સેફટી? એમને પૈસા લીધા નથી, એમણે પાર્ટી બુક કરી નથી, તો એ તો પાર્ટીને એવું કહીને નીકળી શકે છે કે જેને તમારો ઓર્ગેનાઇઝર છે, જેણે તમને બુક કર્યા છે, એને તમે કહો ને, તમે મને કોલ ન કરો. એ પાર્ટીને એટલું કહીને નીકળી જતો હતો, પણ એણે મિત બલ્લર અને અમારા સમાજ સાથે બદનામ કરવા માટે આ એક કાવતરું કરેલું છે આખું. એટલે મિતભાઈ તમે એવું કહેવા માંગો છો કે કોલમાં તમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે માફી માંગી લો અને જે વિડીયો એમના મૂકેલા છે એ ડિલીટ કરી દો, હા, પણ એ કોલમાં તમને એવું કહેવામાં આવ્યું હતું કે આરતી સાંગાણીના જેટલા વિડીયો છે તમારા પેજમાં એ તમારે હા, હટાવી મતલબ દેવાના. એમાં એવું છે કે મારું છે ને સોશિયલ મીડિયાનું પેજ છે તમારો ડાયરો કરીને, તો મારું તો કામ છે કે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વિડીયો લોકોને મનોરંજન થાય, પ્લસ કે હું કોઈ એવા ખરાબ વિડીયો નથી મૂકતો. લોકગીત છે, ભજન છે, પ્લસ જે હું ઇવેન્ટ્સ કરું છું એ ઇવેન્ટ્સના વિડીયો છે મૂકું છું. તો એમાં તો આરતીબેનની ઇવેન્ટ્સ પણ મેં કરેલી છે, મારા ફ્રેન્ડ છે એ લોકોએ કરેલી છે. તો એમને પૂછીને જ મેં વિડીયો મૂકેલા છે, એવું બી નથી કે મેં વિડીયો કોઈને પૂછ્યા વગર મૂકી દીધા હોય. અને દેવાંગભાઈ તો કાલ સવારે ઉઠીને આવ્યા છે. એની પહેલા તો આરતીબેન હતા અને આરતીબેન પણ મને એમ કહેતા કે મારા વિડીયોમાં તમે મિતભાઈ કોલબ આપજો. તમે મારા અમુક વિડીયો હું પાછા રીપોસ્ટ કરી, મેં ડિલીટ તો નથી કર્યા, અર્ચીવ કર્યા છે. તો તમારે જોવું હોય તો એની માટે હું તમને બતાવીશ. આરતીબેન પણ મારા જ વિડીયોની માલપા એમના જે વિડીયો મેં સેન્ડ કર્યા છે એમાં કોલપ પણ એક્સેપ્ટ કર્યું છે. તો જ્યારે આરતીબેનની મંજૂરી હોય ત્યારે જ મેં વિડીયો મૂકેલા હોય. અને કોઈ એવું તો નથી કે કોપીરાઈટ એમણે લઈ લીધું હોય કે આરતીબેનના વિડીયો ના મૂકો, એવું કોઈ કોપીરાઈટ નથી લીધેલું. અને સોશિયલ મીડિયા પર મારું પેજ છે અને હું ઇવેન્ટનું કામ કરું છું, તો મારે તો હું જે ઇવેન્ટ કરું છું એમનો વિડીયો તો હું મૂકવાનો જ છું, બરાબર. તો એ જેમ તમે વિડીયો મેં મૂક્યા છે અને એ મને એવું કહે છે કે આરતીબેનના વિડીયો તમે ડિલીટ કરી દો. આરતીબેન તમારા શું થાય એમ? તો આરતીબેન અમારા કાંઈ નથી થતા, એ એક આર્ટિસ્ટ છે અને અમે એના વિડીયો મૂકીએ છીએ. એમાં કઈ અમે ખોટું તો નથી કરતા, નથી એના નામ પર કઈ લખતા, નથી એના નામ પર ઉઘરાણી કરતા, અને પાર્ટી પાસેથી એમના નામ પર ટોકન લઈએ છીએ. પાર્ટી અમને જયારે એમ કે છે આરતીબેન સાંગાણીને બુક કરવા છે, તો એ દિવાળી પહેલા ટોકન લીધેલું છે, પછી નથી લીધેલું કે એને 55,000 ભાવ કર્યો હોય પછી મેં લઈ લીધું હોય પાર્ટીને જવાબ ન દેતો એવું નથી. પાર્ટીને મેં જવાબ નથી દીધો એવું નથી, પાર્ટીને મેં કોલ કર્યો છે, જવાબ પણ દીધો છે, એમની સાથે કમ્પ્લીટ ક્લિયર વાત કરી છે, પાર્ટી પણ રાજી છે. પાર્ટી એવું કીધું અમને કોઈ વાંધો નથી મિતભાઈ, તમે અમારું ટોકન રિટર્ન કરી આપો છો તો અમને કોઈ ઇશ્યુ જ નથી. અને મેં પાર્ટીનું ટોકન પણ રિટર્ન કરી દીધું છે. પાર્ટીએ જે નંબરથી ટોકન આપ્યું છે એમના બી હું સ્ક્રીનશોટ તમને શેર કરી દઈશ, અને મેં પાર્ટીને જે ટોકન રિટર્ન કર્યું છે એમના બી સ્ક્રીનશોટ હું તમને શેર કરી દઈશ. તો મિતભાઈ જેમ એમને કોલમાં પુષ્ટિ કરતા એવું તમને કીધેલું છે કોલમાં કે એમની જાણ એટલે કે જે દેવાંગ ગોહેલ છે એમની જાણ હા, વગર તમે બુકિંગ કર્યું છે અને પૈસા ઉઘરાવ્યા છો, તો જેમ તમે કોલમાં પુષ્ટિ કરી કે આ વાતની જાણ આરતી સાંગાણીને હતી, તો આ હા, આખા જે ઓડિયો ક્લિપનો તમારો જે વાયરલ થયો છે
એમાં હા મેઇન હા મુદ્દો આરતી સાંગાણીનો છે કે જેના કારણે આખો વિવાદ સર્જાયો છે. તો હા આરતી સાંગાણી આ વિશે આવીને કોઈ સ્પષ્ટતા કેમ નથી કરી? એમના તરફેણમાંથી ખાલી દેવાંગભાઈ ગોહિલ જ કેમ કે છે? એનું રીઝન છે, આજ સુધી તમે જોયું કોઈ આરતી સાંગાણી બેન કોઈ સાથે કોલ પર પણ વાત નથી કરતા. જે કઈ કોલ હોય દેવાંગ ગોહિલ વાત કરે છે. જી. તો આરતીબેન ને વાત કરવાનો મોકો જ નથી મળતો, અને એ કે એમ આરતીબેન કરતા હોય છે અત્યારે. તો આપણી લોકોની નજર સામે જે છે એ હું કહું છું. હું એવું નથી કેતો કે દેવાંગભાઈ આરતીબેન ને બાંધીને રાખ્યા છે જે કઈ કર્યું છે. તો બરાબર. તમને શું લાગે છે કે જેના આધારે આ વિવાદ સર્જાયો છે હમ અને જેના કારણે આ આખું જે આપણું મિસકમ્યુનિકેશન છે, કે જેમ તમે કહ્યું એમ કે પાર્ટી જોડેથી તમે એમની કન્ફર્મેશન પછી જ પાર્ટી જોડેથી એડવાન્સ હા લીધેલું છે અને હા તમે હા આરતીબેનને જાણ કરેલી છે. હા, તો આ એમની વિવાદ ડેટ ખાલી હોય સર્જાયો. તો જ હું એડવાન્સ લઈ શકું છું. જી. જેમ આ વિવાદ સર્જાયો એ પછી તમને એવું નથી લાગતું કે આરતીબેને આ વિશે સ્ટેજ ઉપર આવીને થોડું કન્ફર્મેશન આપવા જેવું હતું, કે ક્લિયરિટી એમને સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે હા, મારી જાણ બહાર નથી થયું કે મિત બલરે મારી કન્ફર્મેશન થી જ પૈસા લીધેલા છે? આ જાણ પણ એમને એનું એક કરવાની. જ રીઝન છે મેડમ, જી. કે દેવાંગભાઈ છે ને એ મતલબ બદનામ કરવા માંગે છે, બીજું કઈ નથી. એનું રીઝન તો છે જેમ કે તો જેમ તમારી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એ હા દેવાંગભાઈ એમના પેજ ઉપર મૂકી છે, તમે ચેક કરી છે, અને તમે એવું હા ક્લિયરિટી આપો છો અત્યારે કે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કે તમે જે માફી માંગી છે એ હા તમારી જાણ બહાર વગર એમના પેજ ઉપર મૂકવામાં આવી છે, અને હા તમે એમાં જોઈ શકો છો કે એમાં આરતીબેન પોતે પણ એમાં કોલેબરેશન આપ્યું છે. એટલે કદાચ હા એ આરતીબેન એ વિશે જાણતા તો હશે, એમને માહિતી મળી હશે આ વિશે. હા, એ તો બંને પછી સાથે છે. તો જી. તો હા આ સ્ટેજ ઉપરથી એમને પછી સ્પષ્ટતા કરવાનો અધિકાર છે કે નહીં કે આ મિત બલરે મારી સાથે કન્ફર્મેશન અને મારી સાથે અત્યાર સુધી જેટલું પણ બુકિંગ કર્યું છે, કે જે પણ હા વિડીયો પોસ્ટ થયા છે, મારી મંજૂરીથી જ થયા છે, આવું એમને કન્ફર્મેશન આપવાની જરૂર હતી કે નહીં? હતી જ, 100% તો હતી. પછી જી. અને જેમ એવું કહેવાયું છે કે સોશિયલ મીડિયામાં એમની ક્લિપ વાયરલ થઈ જાય કે અમારી જાણ વગર અને અમારો નામનો દુરુપયોગ થઈને એ થર્ડ પાર્ટી તરફથી પૈસા લે છે, હા ત્રીજી પાર્ટી જોડેથી પૈસા લઈને હવે ત્રીજી પાર્ટીને પૈસા આપ્યા છે કે નહીં એ લોકોને જાણ નથી. તો હા તમે ત્રીજી પાર્ટીને પૈસા જ્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ એ પછી તમે યસ. પૈસા પાછા આપ્યા છે? હા, મેં એમના પૈસા બી પાછા આપ્યા છે. એમના બી હું તમને સ્ક્રીનશોટ તમારી સામે રજૂ કરી દઈશ. ઓકે. પાર્ટીએ અને મને જે એમ કીધું હતું, પાર્ટીનો 2 દિવસ પહેલા પ્રોગ્રામ હતો ત્યારે પાર્ટીએ એમ કીધું હતું કે હું તમને મારો પ્રોગ્રામ છે એ અત્યારે હું પહેલા પતાવી લઉં, મારું જે કઈ મેરેજ ફંક્શન છે એ પૂરું થાય પછી હું તમને જે કઈ નંબર આપું છું એમાં તમે મારું ટોકન રિટર્ન કરી આપજો. અને આજની ડેટમાં મેં મારું ટોકન જે પાર્ટીએ મને આપેલું હતું એ મેં પાર્ટીને રિટર્ન કરી આપ્યું છે, અને પાર્ટી પણ રાજી છે. એવું બી નથી કે પાર્ટીને કઈ એવું છે કે મારા ઉપર ઓલું કરવું. પાર્ટી એમની સાઈડથી રાઈટ જ છે. તો આપણે આ જે આખું કોમ્યુનિકેશન છે કે જે ત્રીજી પાર્ટી તરફથી પૈસા લેવો અને જે ત્રીજી પાર્ટીએ દેવાંગ ગોહિલને કોલ કર્યો છે, આ વસ્તુ તમે ત્રીજી પાર્ટી જોડે કન્ફર્મેશન લીધી છે? કે હા, જેમ દેવાંગ ગોહિલ પાર્ટીએ તમને ઓડિયો ક્લિપમાં જી. જેમ પાર્ટીએ દેવાંગ ગોહિલ તમને ઓડિયો ક્લિપમાં કહી રહ્યા છે કે હા ત્રીજી પાર્ટીએ મને કોલ કર્યો ત્યારે મને જાણ થઈ કે તમે મારું બુકિંગ કર્યું છે કે આરતી હા સાંગાણીના નામે. તો આ હા હા વસ્તુ તમે ત્રીજી પાર્ટી જોડે કન્ફર્મેશન કરી કે તમે એમને કોલ કરેલો હતો કે નહીં? મેં પાર્ટીને કોલ કર્યો તો પાર્ટીએ એમ કીધું કે મિતભાઈ તમે કોલ નહોતા રિસીવ કરતા, એટલા માટે મેં દેવાંગ ગોહિલને ફોન કરેલો હતો. તો દેવાંગ ગોહિલે એમ કીધું કે હું એમનું મેનેજમેન્ટ કરું છું, મારી સિવાય કોઈ મેનેજમેન્ટ કરતું નથી, તો તમે એમને ટોકન શું કામ આપ્યું? તો એ જી. વખતે દેવાંગ ગોહિલ નહોતા, અને પાર્ટીએ એમ કીધું કે વાંધો નહીં. અને પાર્ટીની એની જે કઈ ચર્ચા થઈ હોય, પાર્ટીએ માનો કે મારો કોલ ઓફિસ પર હતો, મારો બીજો નંબર પાર્ટી જોડે હતો નહીં, તો પાર્ટીએ એમને એમ કીધું હશે કે હું તમારી ઉપર કેસ કરીશ એમ. તો એ તો એવું કહી શકતા હતા ને દેવાંગભાઈ કે ભાઈ તમે મને લખાયું નથી, પ્રોગ્રામ જી. મિત બલ્લરને લખાયો છે, તો જે કઈ હોય એ એમની ઉપર કરો ને. તો જ્યારે મેં જી. પાર્ટી જોડે વાત કરી ત્યારે પાર્ટી એમ કહેતી હતી કે વાંધો નહીં, હું આખી સિચ્યુએશનને સમજી ગયો છું, તો મારે કઈ એવું છે નહીં, તમે મારું ટોકન તો પાછું આપી જ દો છો, તમે કઈ મારા પૈસા ખાઈ નથી ગયા, એટલે જી. મારે કઈ એવું કરવાની ઈચ્છા નથી. પણ દેવાંગભાઈએ ફક્ત ને ફક્ત બદનામ કરવા માટે આ એક કાવતરું કરેલું છે. તો તમે અત્યારે પુષ્ટિ કરો છો કે તમે જે ત્રીજી પાર્ટી જોડેથી જે એડવાન્સ બુકિંગ લીધું હોય તો તમે હા પેમેન્ટ પાછું આપી દીધું છે? હા એના પુરાવા એમના તમારી પાસે છે? હા, એમના પુરાવા બી હું તમારી સાથે રજૂ કરી દઉં છું. તો જે આ કલાકારોની કારકિર્દીના નામે ચાલે છે અને જે અત્યારે તમારું આરતી સાંગાણી જોડે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કે હા, જાણી જોઈને કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તમારી બદનામી કે આરતી સાંગાણીની બદનામી માટે? એમાં તો એવું છે દેવાંગ ગોહિલે જે કઈ કર્યું છે એ મારી બદનામી માટે જ કર્યું છે. બીજું જી. તો આમાં મને કઈ લાગતું નથી. કારણ કે વાત સામે આખી ક્લિયર છે કે પાર્ટી જે મારી હતી એમને મેં ટોકન રિટર્ન આપી દીધેલું છે, એમને કોઈ મારા સાઈડથી એતરાજ નથી.
તો દેવાંગભાઈ છે એ મારી જોડે કોલ કરીને વાત પણ કરી શકતા હતા કે મિતભાઈ આવું થયું છે, આનું શું છે એમ. તો એને મને એક સિંગલ કોલ નથી કરેલો. એમની તો પાસે મારા બે નંબર હતા. જ્યારે એને વિડીયો અપલોડ કરી દીધો અને મેં એને પૂછ્યું કે તમે મારી જાણ બારો કેમ વિડીયો અપલોડ કર્યો, તમે મને પૂછ્યું તો નથી કે હું તમારો આવો વિડીયો મૂકું છું. જે પેલો વિડીયો એમણે મૂક્યો પૈસા ખાતો, તો એને મને એવું કહેવા માંગે છે કે હું તમને કોલ કરતો હતો અને તમે મારા કોલ રિસીવ જ નથી કર્યા એમ. તો એમનો તો સ્ક્રીનશોટ મારી પાસે છે કે આ સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી કેટલા લોકોના કોલ આવ્યા છે, એમાંનો એક પણ એમનો કોલ આવેલો નથી. પ્લસ એ એમ કહેતો હતો તમને ફોન નહોતો લાગતો. તો મારા બે નંબર એમની પાસે છે, મારો સેકન્ડ નંબર પણ છે, એમાં બી એ કોલ કરી શકતા હતા, તો એમાં બી એક કોલ આવ્યો નથી. એટલે ફક્ત ને ફક્ત આ એક કાવતરું છે મિત બલરને બદનામ કરવાનું, બીજું કાંઈ નથી આમાં. અને તમે જોઈ જ શકો છો વારે વારે એક જ નામ બોલે છે, મિત બલર, મિત બલર. તો જેમ તમે કહ્યું કે આખું જે ષડયંત્ર છે તમારી વિરુદ્ધ રચવામાં આવ્યું છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક આરતી સાંઘણી આ વિશે જાણે છે. તો એ વિષય કે જે જ્યારે તમે બુકિંગ લીધું હતું કે તમે કહ્યું કે હા તમે એ પહેલા આરતી સાંઘણીને જાણો છો, દેવાંગ ગોહિલ ચેપ્ટરમાં પછી આવે, હા તો આ વિશે થર્ડ પાર્ટી કે તમને કાં તો આરતી સાંઘણીને ત્રણેયને જાણ હતી. તો આ હા વિશે જ્યારે દેવાંગ ગોહિલ પાછળથી આવ્યા તો આ જે વિવાદ સર્જ્યો ત્યારે તમે કોલમાં જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં તમે પુષ્ટિ કરી નથી કે તમે પાછળથી આવ્યા છો, કાં તો તમને આ વિશે જાણ નથી અને આ બુકિંગ તમારા આયા પહેલાનું છે એવું સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો અત્યારે તમે શું સ્પષ્ટતા કરવા માંગો છો? અને હા, દેવાંગ ગોહિલે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. તો આ હા વિવાદોનો અંત લાવવા માટે તમે શું સ્પષ્ટતા કરવા માંગો છો? સ્પષ્ટતામાં તો બીજું કાંઈ નથી. એમણે જે મને એમ કીધેલું કે મેં આવો ઓડિયો મૂકેલો હતો, જે એમણે પેલા મારો બહુ ખરાબ વિડીયો મૂકેલો હતો, જે કે મિત બલર અમારા નામે 10 થી 20 હજારના ટોકન લઈને ચરી ખાય છે. તો પહેલી વસ્તુ તો એ કે મારા ફેમિલીમાં આ વસ્તુ, મારા શું કોઈ પણ માણસ હોય એમની ફેમિલીમાં ખબર પડે કે એમનો છોકરો આવું કરે છે, જે નથી કરતો છતાંય આવી ખબર પડે, તો એમના ફેમિલી શું વિચારે, એમનો સમાજ શું વિચારે. મેં ફક્ત આટલા માટે જ એમની પાસે માફી માંગી હતી કે ભાઈ તમે મારો ઓડિયો છે, જે તમે વિડીયો મૂક્યો છે, ખોટો ઓડિયો મૂક્યો છે, એ તમે ડિલીટ મારી દો. તો એમને એ ઓડિયો ડિલીટ મારીને પછી આવી હું માફી માંગતો હોઉં ને, એવો વિડીયો મૂકી દીધો છે. એમનું કહેવાનું એવું છે કે એક પટેલ થઈને તમે મારી પાસે માફી માંગવા આવ્યા છો. તો પહેલી વસ્તુ તો એ કે માફી મેં એટલે નથી માંગી, મેં મારી માટે માફી માંગેલી છે કે તમે મને ખોટી રીતે બદનામ કરો છો, એટલા માટે મારે માફી માંગવી પડી હતી. અને આ બધું તમારે કરવાનું એક કાવતરું જ હતું. તો એવું કહી શકીએ આમાં કાવતરું તમે જેમ કહ્યું છે કે એક પટેલ સમાજને બદનામી કરવાનું કાવતરું એમને જે કર્યું છે, તો પ્રેમ લગ્ન એમને પટેલ સમાજની દીકરી સાથે જ કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ દીકરી પણ પટેલ સમાજમાં સંડોવાય છે, ક્યાંક એનું નામ પણ બદનામ થઈ શકે છે, એવું તમને શું લાગી રહ્યું છે આ વિશે? એ વાત 100%ની રાઈટ છે, પણ હું એવું નથી કહેતો કે અમારા પટેલ થકી આ છે, બરાબર. એમને મતલબમાં એક બદનામી કરવાની ઈચ્છા ધારી લીધેલી હતી કે મિતભાઈ વાકમાં આવેલા છે, તો એમને હું બદનામ કરી લઉં. એટલે તમારી અને એ એમની ટોકન કોઈ ભૂતકાળમાં, અમારા નામે ટોકન ચરી ખાય છે એવું. તો તમારી ને એમની કોઈ ભૂતકાળમાં એવું બનાવ બનેલો છે કે જેથી તમને બદનામ કરવા માટે આવડું મોટું ષડયંત્ર એમને રચવું પડે? ભૂતકાળમાં અમારો કોઈ એવું બનેલું જ નથી. જસ્ટ એમણે એક મને 55,000 પેમેન્ટ થશે એવું એ મને કહેતા હતા, ત્યારે મારી થોડીક એમની સાથે મગજમારી થયેલી ચેટમાં તેમ કે ભાઈ મેં જ્યારે પ્રોગ્રામ કોઈ પણ આર્ટિસ્ટને આપ્યો હોય તો આ પ્રાઇઝમાં મેં એમને પ્રોગ્રામ આપ્યો છે. પછી કાલ સવારે એ આર્ટિસ્ટ એમ કે હું તમારી પાસેથી 15 નહીં 55,000 રૂપિયા ચાર્જ કરીશ, તો હું ક્લાયન્ટને શું જવાબ આપું? મારે તો કોઈ બી ક્લાયન્ટ હોય તો મારે એમને એવું તો નથી કહેવાતું કે તમે મને 30,000માં પ્રોગ્રામ આપ્યો છે, હવે મારે 55,000 લેવાના છે. સામેવાળા ક્લાયન્ટને શું થાય કે આ તો ભાઈ ફરી જાય છે, આવું કેમ? તો એ ટાઈમે થોડીક અમારી મગજમારી થયેલી, મતલબમાં કે મેં કીધેલું ભાઈ આવું છે, બરાબર. અને મારે થોડુંક એમને કહેવાય ગયું હતું, બસ એટલી જ વસ્તુ હતી. તો એમાંથી મારા ખ્યાલથી મને એવું લાગે છે કે એ બધું ષડયંત્ર કરીને એને ખાલી મારી સાથે આ એક નાટક કરવાનું હતું, બીજું કાંઈ નહોતું. એક કાવતરું રચવું હતું, એ એમણે રચી લીધું છે. અને મને તો કોઈ હવે તમે એનાથી પ્રોબ્લેમ નથી. મારી પાર્ટી છે, એ મને ઓળખે છે, એમને ખબર છે મારું કામ કેવું છે, અને એ મને કામ આપે છે. નહીં એવું બી નથી કે હું ખાલી સુરતમાં જ કામ કરું છું, હું ઓલ ઓવર ઇન્ડિયાની માલપા કામ કરું છું. જસ્ટ હમણાં જ મારો એક પ્રોગ્રામ પહેલા મહિનામાં મુંબઈની અંદર પણ મેં કરેલો હતો, એ બી પાર્ટી છે. એમને બી પૂછી લેવાની શક્યતા છે કે મેં એમનો પ્રોગ્રામ બી કેવા કરેલા છે બધાના. કોઈ પાર્ટી પાસેથી આજ સુધી મારે એક પણ ફરિયાદ નથી આવી, અને જે પાર્ટી પાસેથી આવી છે એમાંથી મારે ખાલી એક સાઉન્ડની ફરિયાદ આવેલી, બાકી મારે કોઈ ઇશ્યુ નથી કોઈ પાર્ટી છોડી. અને કોઈ પાર્ટીને એવું નથી કે મારે મિતભાઈને આમ કરવું. મારી તો બધી એ કઈ જેન્યુઅન પાર્ટી છે.
તો મિતભાઈ, આ વિવાદનો અંત લાવવા માટે કદાચ આના પછી જ્યાં તમારી સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટતા લોકો સુધી પહોંચે, એ પછી તમારી જોડે જ્યારે દેવાંગ ગોહિલ અને આરતી સાંગાણી માફી માંગવા આવે ત્યારે શું આ વિવાદોનો અંત થશે? મારે તો અત્યારે બી અંત કરવાનું, મને એવું કોઈ નથી કે હું કોઈને બદનામ કરું. મારી એવી લાગણી નથી કે મારે કોઈને નીચું દેખાડવું, કોઈને બદનામ કરવું. મારો એવો ધ્યેય નથી. હું એક ઓર્ગેનાઇઝર છું અને હું એક કામ કરવા માટે આ ફિલ્ડમાં જોડાયેલો છું અને હું કામ કરું છું. મારે પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, મારે આર્ટિસ્ટને કામ આપવાનું છે અને મારે ત્યાંથી છૂટું થઈ જવાનું છે. બસ મારું એટલું જ કામ છે. તો મને કોઈ સાથે બાજવા બોલવાનું મને એવું નથી. એવું મારા ફેમિલીમાંથી નથી શીખવાડવામાં આવ્યું કે તમે આમની જોડે બાંધી લ્યો, આમની જોડે બોલી લ્યો. તો આપણે જોયું કે મીત બલર જે ઓર્ગેનાઇઝર છે અને જે આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલના પેજ ઉપરથી જે ઓડિયો ક્લિપ આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હતી કે મીત બલરે આરતી સાંગાણીના નામે લાખો રૂપિયાની ચોરી કરી છે અને વચ્ચેથી વચોટિયા કર્યા છે. પણ અત્યારે મીત બલરે ક્લિયરિટી આપી છે કે જે વસ્તુ એમને એડવાન્સ બુકિંગ કર્યું હતું ત્યારે દેવાંગ ગોહિલ નામનો વ્યક્તિ આ ચેપ્ટરમાં હતો જ નહીં. એ વ્યક્તિ આરતી સાંગાણીના જીવનમાં પછી આવ્યો છે અને રાત્રોરાત એ બુકિંગના જે પૈસા છે એ 5 ગણા વધારી આપે છે. 20,000 નું બુકિંગ એ 55,000 માં બુકિંગ કરવાનું કહે છે. ત્યારે જે વિવાદ સર્જાયો અને ત્યારે શું આખી સ્પષ્ટી હતી કે જે આ વાયરલ વિડીયો થયો છે એ મીત બલરે આપણી સાથે ક્લિયરિટી આપી છે. તો મિતભાઈ, તમારો આભાર છે કે તમે આ સ્પષ્ટતા કરી છે અને જે પુરાવા મિતભાઈએ શેર કર્યા છે કે જે એમને થર્ડ પાર્ટીને પેમેન્ટ આપ્યા હતા એમને રિટર્ન પણ કરી દીધા છે, એ બધા પુરાવા આપણે આ સમક્ષ રજૂ કરીશું. તો મિતભાઈ, તમારો આભાર છે અમારી સાથે જોડાવા માટે. આભાર મેડમ. અને આવી જ સ્પષ્ટતા માટે લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.